રાજકોટ શહેરમાં સંબંધોને લજાવતો કિસ્સો સામે આવ્યો છે। રાજકોટ શહેરના રયાધાર વિસ્તારમાં આવેલા મફતિયાપરા ખાતે રહેણાંક મકાનમાંથી અર્ધ સળગેલી હાલતમાં એક વૃદ્ધની લાશ મળી આવી હતી। ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વૃદ્ધની હત્યા કર્યા બાદ તેમની લાશને સળગાવી દીધા હોવાનું સામે આવ્યું છે। ત્યારે પોલીસ તપાસમાં વૃદ્ધનો હત્યારો અન્ય કોઈ નહીં પરંતુ વૃદ્ધની સૌથી નાની દીકરીનો 20 વર્ષનો દીકરો હોવાનું સામે આવ્યું છે। આમ નાનાની હત્યા તેના જ દોહિત્ર દ્વારા કરવામાં આવી છે। જે ઘટના સામે આવી છે ત્યારે શા માટે દોહિત્ર દ્વારા પોતાના જ નાનાની હત્યા કરવામાં આવી તે અંગે જુઓ અમારો ખાસ અહેવાલ। નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન। રાજકોટના રયાધાર પાસે આવેલ મફતિયાપરા વિસ્તારમાં મનસુખભાઈ ટાંક નામના 73 વર્ષીય વૃદ્ધના ઘરમાં આગ લાગતા ધુમાડા નીકળતા હોવાની જાણ પાડોશીઓ દ્વારા તેમના સગા સંબંધીઓ અને ફાયર બ્રિગેડને કરવામાં આવી। ફાયર બ્રિગેડ દ્વારા સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ત્યારે વૃદ્ધના ઘરમાં અંદર પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે અર્ધ સળગેલી હાલતમાં એક વૃદ્ધની લાશ જોઈ હતી, જેથી સમગ્ર મામલાની જાણ સ્થાનિક યુનિવર્સિટી પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો તેમજ જરૂરી પંચનામા સહિતની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી। પીએમ રિપોર્ટમાં વૃદ્ધનું મૃત્યુ આકસ્મિક નહીં પરંતુ તેના માથાના ભાગે બોથડ પદાર્થના 1 થી વધુ ઘા મારવામાં આવ્યા હોવાના કારણે થયું હોવાનું સામે આવ્યું છે। ત્યારે શું છે સમગ્ર ઘટના, જાણીએ ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા પાસેથી। ગઈ 7 જુલાઈના રોજ શાંતિનગરના ગેટ પાસે રૈયાધાર વિસ્તારમાં એક મકાનમાં મનસુખભાઈ આનંદભાઈ ટાંક નામના 73 વર્ષીય વૃદ્ધની એક અડધી સળગેલી હાલતમાં લાશ મળી આવેલ હતી। પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ક્લિયર થયેલ કે આ વૃદ્ધની મૃત્યુ બળી જવાથી નહીં બલ્કિ માથાના ભાગે ઘણી બધી ઈજાઓ થવાથી થયેલ છે। આ બાબતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આધારે બીએનએસની કલમ 103(1) 332C અને 238A મુજબ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવેલ। માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પીઆઈ શ્રી HN પટેલ, LCB PSI શ્રી RH ઝાલા અને ક્રાઇમ બ્રાન્ચના PSI શ્રી મોવલિયાના ટીમો દ્વારા એસીપી વેસ્ટના માર્ગદર્શન હેઠળ એક મર્ડરનો ગુનો ડિટેક્ટ કરી દેવામાં આવેલ। આ બનાવને અંજામ આપનાર આરોપી જે હતું મરણ જનારનો દોહિત્રું જ હતું, જેનું નામ હર્ષ વિપિનભાઈ સોલંકી હતો। એની ઉંમર 20 વર્ષ છે। આ બનાવનું કારણ એવું હતું કે આરોપીના પિતાએ તેઓના સસરા એટલે કે આરોપીના નાના પાસેથી 4 લાખ રૂપિયા ઉધારે લીધા હતા અને એના વ્યાજ પેટે માસિક 4000 રૂપિયા ભરતા હતા અને મરણ જનાર પાસેથી આરોપી જે હર્ષ સોલંકી છે એમના દ્વારા પણ 35000 રૂપિયા ઉધાર લઈ લેવામાં આવેલ હતા અને એમનો માસિક વ્યાજ 1800 રૂપિયા હતો। તો વ્યાજ ભરવા બાબતે એમના નાના સાથે અવારનવાર માથાકૂટ થતી હતી અને આ સિવાય આ જે આરોપી છે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં ઘરફોડમાં પકડાયેલો હતો અને ત્યાંથી એમને 12-13 લાખના સોનાના દાગીના ચોરી કરેલ હતા। આ બાબતે એમના નાના એમને અવારનવાર મેણા ટોણા મારતા હતા કે તારા લીધે મારી સમાજમાં બદનામી થઈ ગયેલ છે। તો એનાથી એમને ગુસ્સો આવી જતો હતો અને આરોપી દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચીને એક પેટ્રોલ પંપથી એક બોટલમાં પેટ્રોલ ખરીદવામાં આવેલ હતો અને પછી એમના ઘરે પડેલ એક લોહાની હથોડી દ્વારા એમના માથામાં ઈજાઓ પહોંચાડવામાં આવેલ હતી અને ઈજાઓ પહોંચાડ્યા પછી એમની બોડીની સાથે એમની વ્યાજના હિસાબ કિતાબ લખેલું ચોપડો સાથે એમના કપડાઓ સાથે એમના નાનાને સળગાવી દેવામાં આવેલ હતા। ના, એવું કંઈ સામે નહીં આવ્યું કે જેમાં ઘરમાંથી કોઈ વસ્તુ ચોરી થયેલ હોય। માધાપર ચોકડી ઉપર આવેલ એક પેટ્રોલ પંપ ઉપરથી આરોપી દ્વારા ખુલ્લી બોટલમાં પેટ્રોલ ખરીદવામાં આવેલ હતો, તો એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। અને આરોપીને જુગાર રમવાની ટેવ હતી, જેમાં છેલ્લા 3-4 મહિનામાં 4 લાખ રૂપિયા આ એવિએટર નામની એક એપ્લિકેશન ઉપર હારી ગયો હતો। આ સિવાય એમના ક્રેડિટ કાર્ડમાં પણ ઘણો બધો લોન હતો। આ પૈસાની તંગીના કારણે અને વ્યાજ બાબતે માથાકૂટના લીધે એમના દ્વારા હત્યા કરવામાં આવી હતી।
પીએમ રિપોર્ટ આવ્યા બાદ એ વાત સ્પષ્ટ હતી કે વૃદ્ધની હત્યા થઈ છે. ત્યારે વૃદ્ધની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ જાણભેદુ વ્યક્તિ દ્વારા જ કરવામાં આવી હોવાનું પોલીસને લાગી રહ્યું હતું. કારણ કે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વૃદ્ધની સાથે કોઈને પણ દુશ્મનાવટ ન હોવાનું સામે આવ્યું. તેમજ પોતે એકલવાયુ નિવૃત્ત જીવન જીવતા હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું. ત્યારે પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તેમજ તેમના નિવેદન પણ નોંધવામાં આવ્યા. તો સાથોસાથ ઘટના સ્થળની આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા હતા. ત્યારે પોલીસને હાથે લાગેલા સીસીટીવી ફૂટેજમાં મૃતકનો દોહિત્ર બનાવના દિવસે 2 વખત મૃતકના ઘરે આવ્યા હોવાનું તેમજ તેની એક્ટિવિટી શંકાસ્પદ હોવાનું પોલીસને જણાઈ આવ્યું હતું. જેથી પોલીસ દ્વારા મૃતકના દોહિત્ર હર્ષ સોલંકીની પૂછપરછ હાથ ધરવામાં આવતા તેણે જ પોતાના નાનાની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે હર્ષ સોલંકીની પૂછપરછ હાથ ધરતા તેણે જણાવ્યું કે અગાઉ તેણે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સમાંથી 12 લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી હતી. તે દાગીના તેણે રાજકોટના પેડક રોડ પર આવેલા HDFC બેંકમાં 8,65,000ની ગોલ્ડ લોન લીધી હતી. જે રૂપિયામાંથી તેણે પોતાનું 5 લાખનું દેવું ચૂકવ્યું. તેમજ તેણે બાકી રહેલા પૈસામાંથી મોંઘું દાટ બાઇક ખરીદ્યું હતું. તેમજ બાકીના પૈસા કે પોતે ઓનલાઈન ગેમ્બલિંગમાં હારી ગયો હતો. જે તે સમયે હર્ષ સોલંકીને છોડાવવા માટે તેના પિતાએ 8 લાખ રૂપિયાની વ્યવસ્થા પોતે કરી. તેમજ બાકીના 4 લાખ રૂપિયાની વ્યવસ્થા તેણે પોતાના સસરા એટલે કે મૃતક મનસુખ ટાક પાસેથી વ્યવસ્થા કરી હતી. જે 4 લાખ રૂપિયાની સામે પ્રતિમાસ હર્ષ સોલંકીના પિતા પોતાના સસરા મનસુખભાઈને રૂપિયા 4,000 વ્યાજ ચૂકવતા હતા. હર્ષ ગરફોડ ચોરીમાં પકડાયો હોવાના કારણે મૃતક મનસુખભાઈ તેને કહેતા હતા કે તે સમાજમાં મારા નામની બદનામી કરી છે. આમ અવારનવાર તેને મેણા ટોણા પણ મારતા. તો સાથોસાથ હર્ષ દ્વારા પણ પોતાના નાના પાસેથી રૂપિયા 35,000 વ્યાજ પર લીધા હતા. જેની સામે તે પણ પોતે પ્રતિમાસ 1,800 રૂપિયા વ્યાજ ચૂકવતો હતો. ત્યારે જો નાનાનું અવસાન થઈ જાય તો તેણે રૂપિયા ન ચૂકવવા પડે તેવું માની પોતાના જ નાનાની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસને પૂછપરછમાં હર્ષ સોલંકીએ જણાવ્યું કે પોતાના નાનાની હત્યા કઈ રીતે કરવી તે માટે તેણે કેટલીક ક્રાઇમ સિરીઝ જોઈ હતી. તેમજ તેણે ગુનો આચર્યા બાદ સ્થળ પરથી કઈ રીતે પુરાવાનો નાશ કરી શકાય તેનું પણ જ્ઞાન તેણે ઓનલાઈન મેળવ્યું હતું. તેના માટે કેટલીક વેબ સિરીઝ સાથોસાથ કેટલાક OTT પ્લેટફોર્મનો પણ તેને ઉપયોગ કર્યો હતો. 7 તારીખના રોજ સૌપ્રથમ હર્ષ સોલંકીએ માધાપર ચોકડી પાસે આવેલા પેટ્રોલ પંપ પાસેથી બોટલમાં પેટ્રોલની ખરીદી કરી. તેમજ ત્યારબાદ તે પોતાના નાનાના ઘરે ગયો, પરંતુ લોકોની ચહલપહલ હોવાના કારણે તેણે સવારના સમયે હત્યા કરવાનું માંડી વાળ્યું હતું. તેમજ બપોરના સમયે જ્યારે લોકો સૂતા હોય તેમજ લોકોની ચહલપહલ ન હોય એવા સમયની તેણે પસંદગી કરી. બપોરના સમયે પોતાના નાના ઘરમાં ઘૂસી પોતાના નાનાને લોખંડના હથિયાર વડે હત્યા કરી. અને ત્યારબાદ પોતાની પાસે રહેલ પેટ્રોલ વડે પોતાના નાનાની લાશને તેમજ પોતાના નાના જે ડાયરીમાં પોતાના હિસાબ કિતાબ રાખતા તેને પણ સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો, જેથી બાદમાં કોઈને પૈસા આપવા ન પડે. સમગ્ર ઘટના કેવી રીતે ઘડી આરોપીએ જાણીએ જગદીશ બાંગરવા પાસેથી. પૂછપરછ દરમિયાન તથા એમના મોબાઈલની હિસ્ટ્રી ચેક કરતા એવું સામે આવેલ કે આરોપી સિરિયલ કિલિંગને લગત અને જેલમાં લાઈફ કેવી હોય છે આ લગત વિડીયો જોતો હતો અને આ રીતે મોબાઈલ ઉપર ઇન્ટરનેટ ઉપર આવી વસ્તુઓ સર્ચ કરતો હતો. અને એમને જે ઘટનાનો અંજામ આપ્યો એમાં પણ ઘણી બધી સિરિયલ કિલિંગની અથવા ક્રાઇમ થ્રિલર મૂવીઝ અથવા એવી જે સિરીઝ હોય છે નેટફ્લિક્સ ઉપરની એનાથી ઇન્સ્પાયર્ડ છે અને પુરાવાનો નાશ આ જ રીતે કરવાનો પ્રયત્ન કર્યો છે. સવારે આ પેટ્રોલ લઈને એમના નાનાના ઘરે ગયો, પણ ત્યારે એમની હિંમત નથી થઈ અને આ વ્યાજના પૈસા ચૂકવીને પરત આવી ગયો. પછી બપોરે ફરીથી ગયો અને ઘટનાને અંજામ આપ્યો. એમની પેટ્રોલની બોટલ એમની સ્કૂટીના ડિક્કીમાં હતી. સવારે જ્યારે એમના ઘરે ગયો ત્યારે એમને વ્યાજના પૈસા ચૂકવીને પરત આવી ગયા અને પછી બપોરે ફરીથી હિંમત કરીને ફરીથી ગયા. પોલીસની પ્રાથમિક તપાસમાં હર્ષ સોલંકીએ BCom નો અભ્યાસ બીજા વર્ષમાં છોડી દીધો હોવાનું સામે આવ્યું છે. તેમજ પોતે જુગારની તેમજ મોંઘા મોબાઈલ ફોન, મોંઘા બાઇક વાપરવાનો શોખીન હોવાનું પણ સામે આવ્યું છે. હર્ષ સોલંકી છેલ્લા 3-4 મહિનામાં જુગારમાં 4 લાખ રૂપિયા જેટલી રકમ હારી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. તેમજ પોતાના ક્રેડિટ કાર્ડમાંથી 1 લાખ રૂપિયા જેટલી રકમ પણ પોતે ઉપયોગમાં લઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. આમ વધુ પૈસાની જરૂરિયાત તેમજ અગાઉ લીધેલા પૈસા વ્યાજ સહિત ચૂકવવા ન પડે તેના માટે તેણે પોતાના જ નાનાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
આ વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી જણાવજો. વધુ અહેવાલો સાથે મળતા રહેશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકને ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.